દિલ્હીમાં વરસાદે ભારે તબાહી મચાવી છે। વરસાદ અને પવનને કારણે અનેક સ્થળે હાલત કફોડી થઈ ગઈ છે। વરસાદને કારણે સ્ટેશનની છત ઉડી ગઈ છે તો અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા છે। આ ઉપરાંત દિવાલ પડવાના કારણે 3 લોકોના પણ મોત થયા છે। રાજધાનીના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જુઓ વિગતવાર આ અહેવાલ। નબી કરીમ વિસ્તારમાં અરકાંચા રોડ પર એક દિવાલ ધરાશાયી થતા 3 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકોની ઈજા થઈ છે। કાટમાળ નીચે ફસાયેલા લોકોને તાત્કાલિક રેસ્ક્યુ કરીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। 3 મૃતકોમાંથી 2 બિહારના અને 1 ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો। બિહારના મુંગેરના 65 વર્ષીય પ્રભુ અને મુંગેરના 40 વર્ષીય નિરંજનાનું મોત થયું છે। અકસ્માતમાં ઉત્તર પ્રદેશના આઝમગઢના 35 વર્ષીય રોશનનું પણ મોત થયું છે। રાજધાનીમાં બપોરે ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે ન્યૂ અશોકનગર સ્થિત રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ સ્ટેશનને નુકસાન થયું છે। સ્ટેશન પાસેની છત નીચે અનેક લોકો ઉભા હતા, ત્યારે અચાનક પવન ફૂંકાયા બાદ સ્ટેશનની છત ઉડી ગઈ હતી। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈને પણ નુકસાન થયું નથી। ઉલ્લેખનીય છે કે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ સાથે ભારે વાવાઝોડું પણ આવ્યું છે। વરસાદ દરમિયાન રસ્તાઓ પર લોકોની અવરજવર બંધ થઈ ગઈ હતી અને રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। ઘણા વિસ્તારોમાં વૃક્ષો પડવાના અહેવાલો પણ છે। હવામાન વિભાગે વરસાદ અંગે પહેલાથી જ ચેતવણી જારી કરી હતી। નોઈડામાં પણ ભારે વરસાદ પડ્યો છે અને આ દરમિયાન જોરદાર તોફાન પણ આવ્યું હતું। પૂર્વ દિલ્હીમાં પણ કરા પડ્યા છે। હવામાન વિભાગે 16 થી 21 મે દરમિયાન પૂર્વી ઉત્તર પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં વરસાદની આગાહી કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।